બિચટેજ ન્યૂઝમાં સ્વાગત છે। આજના તાજા સમાચાર। હવે ગરમીથી બચજો। હવામાન વિભાગે નવી આગાહી આપી। ગેરકાયદે બાંધકામો પર આજે પણ બુલડોઝર ફરશે। ખંભાતનો દરિયો 40 વર્ષે નજીક આવ્યો। દિલ્હી હાર્યા બાદનું ગુજરાતમાં શું થશે? 6 નેતાઓ સાથે ભાસ્કરની વાત। સર્વે શરૂ કર્યો। ઇસુદાને કહ્યું ધૂળની ડમરીઓ ઉડશે। 3 પોલીસને ગોથે ચઢાવે એવા કુખ્યાતોના ભૂલભુલૈયા ઘર। 2.5 ફૂટ પહોળી ગલીમાં મકાનની અંદર મકાન। 10 મીટરના ફૂટ ઓવર બ્રિજ અંદર લક્ઝુરિયસ લાઇફનો જલસો। 4 એડિટર્સ વ્યૂ। નીતિશ કુમારને આ શું થઈ ગયું છે? એવી હરકતો કરી કે 2 વાર રાષ્ટ્રગાન વગાડવું પડ્યું। આ 8 ચેષ્ટાઓ ચર્ચામાં રહી। અમિત શાહ બિહારમાં ધામા નાખશે। 5 વિદેશમાં લક્ઝુરિયસ લાઇફ જીવવા ઇચ્છતી યુક્તા મોદી જેલના સળિયા પાછળ। પૂર્વ સરપંચના પરિવારની દીકરીના રડારમાં હતી। 70% નફો મેળવતા છતાં સામે કંઈ યાદ નથી। 6 આ 13 ગ્રાઉન્ડ પર રમશે 10 ટીમ। ચેન્નઈનો હોમ ગ્રાઉન્ડ પર જબરદસ્ત રેકોર્ડ। પંજાબે ગત વર્ષે ઘરઆંગણે એક જ મેચ જીતી। 7 આસામનિત વિદ્યાર્થિનીનો આરોપ। પ્રોફેસરે તેની સાથે અડપલા કર્યા। વિદ્યાર્થિનીને ચેમ્બરમાં બોલાવી પેટ પર હાથ ફેરવ્યો। અશ્લીલ ગીતો બતાવ્યા। પ્રોફેસર સસ્પેન્ડ। 8 આ 10 ખરાબ રોજિંદી ટેવો તમારી કિડનીમાં ઝેર ઘોળી રહી। ભારતમાં કિડનીના દર્દીઓમાં 1.6-8નો વધારો। ડોક્ટર પાસેથી જાણો શરીરની લાઇફલાઇનને સુરક્ષિત રાખવાના ઉપાયો। 9 તમને શું લાગે છે? કોણ મેચ જીતશે? આજે કોણ બાજી મારશે? કોહલી કે પછી રસેલ? પોલ પર તમારું પ્રિડિક્શન આપો। 10 શરીફનું મોત આઘાતથી કે મોબ લિન્ચિંગ? દીકરીએ કહ્યું અબ્બુ પર જબરદસ્તીથી રંગ ફેંક્યો પછી મારી નાખ્યા। પોલીસે કહ્યું હાર્ટ એટેક। 11 નાગપુર રમખાણો। ચાદર સળગાવનારે કહ્યું તે સાડી હતી। એડિટેડ વીડિયોથી રમખાણો થયા। મુસ્લિમોએ કહ્યું તે દરગાહની ચાદર હતી। 12 રાજકુમાર જાટના મોત મામલે પિતાના 10 સવાલ। જયરાજસિંહના ઘરના પૂરા જાહેર કરો। 42 ઈજા ક્યાંથી થઈ અને તડકામાં 60 કિલોમીટર કેવી રીતે ચાલ્યો? 13 આરોગ્ય મંત્રી વર્સેસ આરોગ્ય યુનિયન। હજારો પંચાયત આરોગ્ય કર્મીના વિરોધનું બેકગ્રાઉન્ડ ક્રોનોલોજી। માંગ સ્વીકારાય તો કેટલો પગાર વધે? ભણતર ટેકનિકલ અને કામ નોન ટેકનિકલ। 14 આજનો એક્સપ્લેનર। હાઈકોર્ટ જજના ઘરે બેહિસાબ રોકડનો ખુલાસો કેવી રીતે થયો? શું જજોને ન મળે સામાન્ય માણસ જેવી સજા? 15 કોણ છે ગેંગ્સ ઓફ ગુજરાતના મુખ્ય ચહેરા? ક્રિકેટ સટ્ટા કિંગ ટોમી ઊંઝા ભાજપનો પૂર્વ કોર્પોરેટર। ગામો પટેલ જુગારનો બેતાજ બાદશાહ।